આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું પાયલ અંતાણી. કચ્છ મિત્રના પ્રથમ પાને હેડલાઇન્સ છે. મધ્યસ્થતા નહીં, મદદ કરી. યુદ્ધ વિરામના દાવાને ભારતે ખોટો ઠેરવતા ડોનાલ્ડ ટ્રમ્પે ફેરવી તોડ્યું. ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપવા પ્રયાસ કર્યાનો રાષ્ટ્રપતિનો દાવો. ડોનાલ્ડ યુએઈ પહોંચ્યા. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. સુરક્ષા દળોનો જુસ્સો વધુ બુલંદ બનાવવા સંરક્ષણ મંત્રી આજે ભુજ વાયુદળ મથક ખાતે જવાનોને સંબોધન કરશે. કચ્છ મિત્રના ત્રીજા પાને સમાચાર છે. 3 કરોડના ખર્ચે હરામી નાળા સુધી પહોંચશે પેયજળ. સીમા ચોકીઓને હવે મળશે નર્મદાનું પાણી. લખપતથી નવી લાઈન અને 5 લાખ લીટર પાણી સંગ્રહના 3 સંપ બનશે. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાનાના સમાચાર છે. કેરળ અને પશ્ચિમ કાંઠે ટૂંક સમયમાં ચોમાસાનું આગમન. હવામાન મથક જણાવે છે આગામી 3 દિવસ 8 રાજ્યમાં હીટવેવ, 13 રાજ્યમાં વરસાદની આગાહી. 22 મે થી 12 જૂન સુધી વરસાદનો રાઉન્ડ. દિવ્ય ભાસ્કરના પહેલા પાને ભાસ્કર વિશેષના સમાચાર છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 29 મેના બદલે 8 જૂને અવકાશમાં જશે. શુભાંશુ અવકાશમાં 7 પ્રયોગ કરશે. ગુરુત્વાકર્ષણની સ્નાયુઓ પર થતી અસર જણાવશે, જેથી લાચાર દર્દીઓની સારવારમાં મદદ મળશે. શૂન્ય ગુરુત્વાકર્ષણમાં સ્ક્રીનની આંખો પર શું અસર પડે છે તેનો અભ્યાસ કરશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. હવે કચ્છમાંથી ડ્રોન પાયલોટ બની શકાશે. ઘોડાઈ પુલની કોલેજને ડ્રોન લેબની મંજૂરી. 1.5 કરોડના ખર્ચે કામ શરૂ. એઆઈસીટીઈ દ્વારા દેશમાં 31 સ્થાને અપાયેલી મંજૂરીમાં કચ્છની પ્રથમ કોલેજ. ટૂંક સમયમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે. ઈશા ઉપાધ્યાય. સંદેશના પહેલા પાને સમાચાર છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યું, ભારત સાથે યુદ્ધ વિરામ 18 મે સુધી જ. ઈશાક ડારનું નિવેદન ભારતને મંત્રણાના મેજ પર લાવી સિંધુ જળ સંધિ ફરી અમલી કરવા માટેની ચાલ. સૈન્ય સ્તરે જે સહમતિ સધાઈ તે પૂર્ણ સહમતિ ત્યારે જ બનશે કે જ્યારે બંને દેશો વચ્ચે રાજકીય સ્તરે વાટાઘાટો થાય. પાકિસ્તાન. સંદેશના અંદરના પાને સમાચાર છે. રાપર તાલુકામાંથી ચાઇના કલે ખનીજનું ગેરકાયદે વહન કરતા 4 ડમ્પર ઝડપાયા. પૂર્વ કચ્છ ખનીજ કચેરીએ 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો. વાગડ વિસ્તારમાં ખનન માફિયાઓ બેલગામ. વધુ એક સમાચારમાં ભુજમાં 300 મીટર લાંબા તિરંગા સાથે યાત્રા નીકળી. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય સેનાના પરાક્રમને સન્માનમાં ભવ્ય યાત્રા. શહેરના માર્ગો પર વિવિધ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાને ફૂલોથી આવકાર. હું મોનિકા જોશી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલમાં સફાઈ અભિયાન. સલીમગઢથી કેનાલમાં પાણી છોડાતા ખુશી. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. સ્વચ્છતા પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવા 95% સફાઈ વેરો વસૂલ કરે તો ગ્રામ પંચાયતને બમણી ગ્રાન્ટ મળશે. રોગનું પ્રમાણ ઘટે, ગ્રામજનોનું જીવન ધોરણ સુધરે તે મુખ્ય હેતુ. પંચાયતો પાસેથી દરખાસ્ત મંગાવાઈ. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર. 3 લાખ ગ્રાહકોને 2362 કરોડ સબસિડી અપાઈ. દેશમાં સૌથી વધુ 3.36 લાખ સોલર રૂફટોપ પેનલ્સ. રાજ્યમાં સોલર રૂફટોપ પેનલ્સથી અંદાજે 1284 ટન કોલસાની બચત. હું
વિષ્ણુ ગોર. સાંધ્ય દૈનિક કચ્છ ઉદયમાં હેડલાઇન છે કે ઉનાળામાં ગુજરાતના દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું. ઋષિકેશ પટેલ. અન્ય એક હેડલાઇન છે કે નીરજ ચોપરાને લેફ્ટનન્ટ કર્નલનું પદ એનાયત. હું સમૃદ્ધિ વોરા. અમારા આકાશવાણીના સમાચાર વિભાગની હેડલાઇન્સ છે: ઓપરેશન સિંદૂરમાં ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીને બિરદાવવા અને તેમના મનોબળને વધારવા માટે આજે સરહદી જિલ્લા કચ્છના ભુજ ખાતે 325 મીટર લાંબા ત્રિરંગા સાથે એક ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જુબિલી સર્કલથી શરૂ થયેલી યાત્રા વીડી હાઈસ્કૂલ અને એસટી બસ માર્ગ થઈને હમીરસર તળાવ નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં સુરક્ષા દળો, પોલીસ અને હોમગાર્ડ જવાનો ઉપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા બાળકોથી લઈને વડીલો સુધી મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં ત્રિરંગો લઈને જોડાયા હતા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.